પોલીસનું મેઇન જે ઇમ્પોર્ટન્ટ કાર્યવાહી છે અમારી ફિલ્ડમાં કે એક પ્રિવેન્શન અને ડિટેક્શન, જેમાં સુરતના ઝોન 2 વિસ્તારમાં ગુડાદરા પોલીસ સ્ટેશન ખાતેથી બહુ એક કિસ્સો ઇમ્પોર્ટન્ટ સામે આવ્યો છે કે જેમાં પોલીસે પોતે પ્રોએક્ટિવ થઈ અને મર્ડર જેવી બનતી ઘટનાને અટકાવી છે અને એક પ્રિવેન્ટિવનું જે એક મેજર કામ છે એ આપણે ઉદાહરણરૂપ પૂરું પાડ્યું છે. હકીકત એવી છે કે ગુડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક ફરિયાદી છે સચિન ધર્મેન્દ્રભાઈ ચૌધરી, જેની ઉંમર 19 વર્ષ છે, તેણે રાત્રે 11-11:30ની આસપાસ જે ગુડાદરા પોલીસ સ્ટેશન છે એના સ્ટાફ છે એને ફોન કર્યો હતો કે મારે ગઈકાલે મારા જ મિત્રો સાથે 1000 રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી થયેલી હતી અને મેં 1000 રૂપિયાની પાસેથી ઉધાર લીધા હતા, પરંતુ પરત ન કરતા એ મને ખૂબ જ ગંદી રીતે મારી સાથે બિહેવ કરી રહ્યો છે અને અત્યારે એ લોકો ચપ્પુ અને છુરી સાથે મને મારવા માટે આવી રહ્યા છે. આ અગ્રેસિવ જે લોકોનું સ્વરૂપ હતું એ જે ફરિયાદી છે એને ખ્યાલ આવતા એણે તરત તાત્કાલિકમાં પોલીસનો સંપર્ક કર્યો. ડિસ્ટાફનો જેટલો પણ સ્ટાફ છે અને ગુડાદરા પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે એ ત્યાં જે સાંઈધામ સોસાયટી છે ત્યાં ખાતે પહોંચી ગયો અને ફરિયાદીને પોતાની સાથે રાખી અને જેટલા પણ આરોપીઓ આવ્યા હતા મારવા માટે થઈ અને રેમ્બો છરા સાથે લોકો મારવા માટે આવ્યા હતા, તમામને ત્યાં રાઉન્ડઅપ કરી અને એરેસ્ટ કર્યા અને રાયોટિંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, જેના લીધે થઈ અને એક મોટી ગંભીર ઘટના બનતી અટકી ગઈ છે. જેમાં જે આરોપીઓ છે ટોટલ 7 આરોપીને અમે અટક કર્યા છે અને બીજા 2 જે છે એ કાયદાના સંઘર્ષમાં આવનાર કિશોરો છે. જે આરોપીઓ છે મનીષ ઉર્ફે કાલિયા, પ્રિયેશ ઉર્ફે રાહુલ, દીપક રામજીભાઈ યાદવ, અમિત ઉર્ફે બીડી રાકેશ યાદવ, પ્રકાશ ઉર્ફે વિકી, ફાયરિંગ વિનોદ પ્રસાદ સોની, અભિષેક ઉર્ફે બચ્ચી વિજયકુમાર યાદવ અને કાયદાના સંઘર્ષમાં આવનાર જે કિશોર છે, આ બધાનો જે ગુનાહિત ઇતિહાસ છે એમાં મેઇન જે છે એ મનીષ ઉર્ફે કાલિયા છે એના વિરુદ્ધમાં પણ લિંબાયતમાં બોડી ઓફેન્સીસ અને પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે. ડિંડોલીમાં પણ ગુનો દાખલ થયેલો છે. પ્રિયેશ ઉર્ફે સાહુલ દુબે છે એના વિરુદ્ધમાં પણ ગુડાદરા અને લિંબાયતમાં જીપી એક્ટ કલમ 135 મુજબ અને 379 મુજબ પણ ગુના દાખલ થયેલા છે. આરોપી દીપક છે એના વિરુદ્ધમાં પણ ગુડાદરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે અને અમિત ઉર્ફે બીડી રાકેશ યાદવ એના વિરુદ્ધમાં પણ સારોલી અને ગુડાદરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે. પ્રકાશ ઉર્ફે જે વિકી છે ફાયરિંગ, એના વિરુદ્ધમાં પલસાણા ડીસીબીમાં, ડિંડોલી, લિંબાયત અને સચિન જીઆઈડીસીમાં પણ અલગ અલગ ગુના બોડી ઓફેન્સીસના દાખલ થયેલા છે. આ ઉપરાંત જે ફરિયાદી સચિન છે એના ઉપર પણ સરથાણા અને સારોલી પોલીસ સ્ટેશનમાં બોડી ઓફેન્સ હેઠળ ગુના દાખલ થયેલા છે. આ લોકોની જે ગુનાહિત પ્રવૃત્તિ છે એને ધ્યાનમાં રાખી અને અગાઉના જે ગુનાઓ છે એને ધ્યાનમાં રાખી અને પાસાની પણ કાર્યવાહી કરી છે. એમાંથી 2 આરોપી એવા છે કે જે લોકો ઓલરેડી પાસામાંથી છૂટીને પણ આવેલા છે. ત્યાં એ લોકોએ જ્યારે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે જે મેઇન આરોપી છે એની પાસેથી બાકી બધાએ ચપ્પુ લીધેલું હતું એવું ખબર પડી હતી અને જે મેઇન આરોપી છે એ પોતે ચપ્પુ લઈ અને આ લોકોને આપીને વચમાં થોડા સમય માટે પોતાના ગામ બિહાર પણ ગયો હતો. ત્યાંથી પરત આવી અને ફરીથી પાછા આ લોકોએ ચપ્પુ પોતાની પાસે રાખ્યા હતા. મેં અગાઉ આપને અત્યારે એ જ વાત કરી કે ફરિયાદીએ જે ફોન કર્યો કે ભાઈ પોલીસને, પોતે એટલી સતર્કતા રાખી અને એને ખ્યાલ આવી ગયો કે આ લોકો એના પર હુમલો કરશે અને મેજર ઘટના બની શકે એમ છે, એના પોતાના જીવને પણ જોખમ છે, ત્યારે લોકલ પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો અને લોકલ પોલીસ તાત્કાલિકમાં ત્યાં પહોંચી ગઈ અને લોકોને રાઉન્ડ અપ કર્યા અને સીધા પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. ગુનો પણ દાખલ કર્યો છે અને અમે અરેસ્ટ પણ કર્યા છે. અમે એક જ સંદેશો અત્યારે આપવા માંગીએ છીએ કે નાની મોટી જ્યારે કોઈ ઘટના બનતી હોય છે અને તમને ખ્યાલ આવે છે કે આમાં ઉગ્ર સ્વરૂપ ધારણ થઈ શકે એમ છે અથવા તો હુમલો થઈ શકે એમ છે અથવા તો તમે કોઈ રસ્તા પરથી જાઓ છો અને તમારા નોટિસમાં આવે છે તો ઇમિડિયેટલી તમે પોલીસને કોલ કરી શકો છો, 112 ઉપર કોલ કરી શકો છો. આ એક સરસ જીવંત ઉદાહરણ છે કે જેનાથી આપણે મોટી ઘટના બનતી અટકાવી શક્યા છીએ. તો આ રીતે આપણે સમાજમાં પણ એક મોટું યોગદાન પૂરું પાડી શકીશું કે ક્રાઇમ રેટ પણ આપણે એમાં જે ઘટે એમાં આપણે પોતાનું એક સામાન્ય માણસ તરીકે પણ યોગદાન મોટું આપી શકીએ છીએ.